નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલું છે। ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટની પોસ્ટ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 26/7/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 26/7/2025 થી લઈ અને 17/8/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે મિત્રો ગૃહ મંત્રાલયની ઓફિશિયલ જે વેબસાઇટ છે www.mha.gov.in અથવા તો NCS નું જે પોર્ટલ છે www.ncs.gov.in આ બંને વેબસાઇટમાંથી કોઈ પણ એક વેબસાઇટ ઉપર જઈ તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। એ મિત્રો, જે પરીક્ષા ફી છે તે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકશો। જો તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવી હોય તો 17/8/2025 ના સમયગાળા દરમિયાન તમારે ભરી દેવાની રહેશે, પરંતુ તમારે એસબીઆઈ ચલણના માધ્યમથી એટલે કે ઓફલાઈન પરીક્ષા ફી ભરવી છે તો 19/8/2025 સુધીમાં તમારે એસબીઆઈ ની કોઈ પણ શાખામાં જઈ અને મિત્રો ચલણ દ્વારા અરજી ફી ભરવાની રહેશે। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે। તો તેમાં ફોટોગ્રાફ કેવો અપલોડ કરવાનો તેના વિશે વાત કરીએ તો તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ જ અપલોડ કરવાનો રહેશે। જો તમે બ્લેક એન્ડ વ્હાઇટમાં ફોટો અપલોડ કરશો તો તે ફોટોગ્રાફ માન્ય ગણવામાં નહીં આવે। તાજેતરનો કલર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો છે કે જેમની પહોળાઈ છે તે 35 mm અને ઊંચાઈ છે તે 45 mm સુધીની હોવી જોઈએ। તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે 12 અઠવાડિયા એટલે કે 3 મહિના કરતા વધારે જૂનો ફોટો ન હોવો જોઈએ। તાજેતરનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। ફોટાનું જે બેકગ્રાઉન્ડ છે તે લાઇટ ગ્રે અથવા તો વ્હાઇટ બેકગ્રાઉન્ડ જ હોવું જોઈએ। જો અન્ય પેટર્નનું બેકગ્રાઉન્ડ હશે તો પણ મિત્રો તે ફોટો છે તે માન્ય ગણવામાં આવતો નથી। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી અથવા તો જેપીઈજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે ઓછામાં ઓછી 100 KB અને વધુમાં વધુ 200 KB સુધી હોવી જોઈએ। હવે મિત્રો, અહીં તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે। ભરતી પ્રક્રિયા દરમિયાન મિત્રો કોઈ પણ જગ્યાએ તમારી પાસે ફોટોગ્રાફ માંગવામાં આવે તો ત્યારે તમારે એ જ ફોટો આપવાનો રહેશે કે જે તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલ છે। જો અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ તમે રજૂ કરશો તો તમારી જે પસંદગી છે તે રદ થઈ શકે છે। તે સિવાય મિત્રો, અહીં અરજી ફોર્મ ભરતી વખતે તમારે તમારી સિગ્નેચરનો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે। વ્હાઇટ પેપરમાં બ્લેક પેનથી તમારે સિગ્નેચર કરવાની રહેશે અને તેને જેપીજી અથવા તો જેપીઈજી ફાઇલ બનાવી અને ફાઇલની જે સાઇઝ છે તે ઓછામાં ઓછી 80 KB અને વધુમાં વધુ 150 KB રાખવાની રહેશે અને અરજી ફોર્મ ભરતી વખતે તમારે સિગ્નેચર અપલોડ કરી દેવાની રહેશે। વાત કરીએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે તો કે કુલ 4987 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। આ જે 4987 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 2471 જગ્યા, ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 1015 જગ્યા, એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 574 જેટલી જગ્યા છે, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 426 જગ્યા, જ્યારે મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 501 જેટલી જગ્યા છે। આ જે 4987 જેટલી જગ્યા છે તેમાંથી ગુજરાતમાં કેટલી જગ્યા છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં કુલ 307 જેટલી જગ્યા છે। આ જે 307 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 137 જગ્યા, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 77 જગ્યા, એસસી કેટેગરીના ઉમેદવાર માટે 17 જગ્યા, એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 46 જગ્યા, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 30 જેટલી જગ્યા છે। તો આવી રીતે ગુજરાતમાં કુલ 307 જેટલી જગ્યા છે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 3 મુજબ પગાર મળવા પાત્ર થશે। એટલે કે રૂપિયા 21,700 થી લઈ 69,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। તે સિવાય સાથે સાથે અન્ય લાગુ પડતા જે ભથ્થાઓ છે તે પણ ઉમેદવારોને આપવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે જે રાજ્યમાં તમારે અરજી ફોર્મ ભરવું છે તો ત્યાંનું ડોમિસાઇલ સર્ટિફિકેટ ઉમેદવાર પાસે ફરજિયાત હોવું જોઈએ અને ત્યાંની જે લોકલ લેંગ્વેજ છે તેમનું નોલેજ ઉમેદવાર પાસે ફરજિયાત હોવું જોઈએ।
એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ, અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 17/8/2025, તો આ તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. 17/8/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, જ્યારે ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તે સિવાય બાકી જે ઉમેદવાર છે તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ. વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ ફી છે તે ભરવાની છે, કે જેમાં મિત્રો સામાન્ય, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹100 ભરવાના રહેશે. પ્લસ જે રિક્વાયરમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ છે ₹550 તે પણ ભરવાનું રહેશે, એટલે કે ટોટલ ₹650 ફી ભરવાની રહેશે. તે સિવાય મિત્રો અહીં જે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, એસસી એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, માજી સૈનિક છે, તો તેઓએ માત્ર પ્રોસેસિંગ જે ચાર્જ છે, રિક્વાયરમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ ₹550 તે જ ભરવાનું રહેશે. એ મિત્રો ફી છે તે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકશો. વાત કરીએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે, કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે અને ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત સંબંધિત પ્રશ્ન છે, રીઝનિંગ સંબંધિત પ્રશ્ન છે, ઇંગ્લિશ ગ્રામર અને જનરલ સ્ટડીઝ સંબંધિત પ્રશ્ન છે. આ પાંચેયમાંથી કુલ 20 માર્કના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. અને મિત્રો આ જે પરીક્ષા છે તેમાં -50 લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો જે બીજી પરીક્ષા છે તે વર્ણનાત્મક પ્રકારની રહેશે. તેમાં તમને 500 શબ્દનો એક પેરેગ્રાફ છે તે આપવામાં આવશે. તેમાં મિત્રો તમારે ટ્રાન્સલેશન કરવાનું રહેશે. લોકલ લેંગ્વેજમાંથી ઇંગ્લિશ લેંગ્વેજમાં તમારે મિત્રો ટ્રાન્સલેશન કરવાનું રહેશે, એટલે કે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં તમારે મિત્રો ટ્રાન્સલેશન કરવાનું રહેશે, કે જેના 50 માર્ક રહેશે અને તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. અને અંતે ત્રીજી જે પરીક્ષા છે તે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે, કે જેના પણ 50 માર્ક રહેશે. મિત્રો અહીં એક્ઝામ સેન્ટર વિશે વાત કરીએ કે ગુજરાતમાં કયા કયા શહેર ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો કે ગુજરાતમાં અમદાવાદ અથવા તો ગાંધીનગર છે, આણંદ છે, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા, તો આટલા સેન્ટર ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટની પોસ્ટમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.